આપણે આધ્યાત્મમાં માતાજી જેવી શક્તિ હોય કે ન હોય એમ તમે કહેવાય ને. એટલે માતાજીની શક્તિ તો કોને કહેતો હોઈશ તું તારા વ્યાખ્યામાં? એટલે નથી, એટલે એટલી અન્ડરસ્ટેન્ડિંગ નથી. તો અન્ડરસ્ટેન્ડ નથી કર્યું તો હવે તું પ્રશ્ન પૂછસ કે આ બેનું કમ્પેરિઝન કેવી રીતે કરવું? એટલે ના, એટલે પ્રશ્ન એમ છે કે હા, ઈ ટાઈપની કઈ શક્તિ હોય જેની આપણે આરાધના કરતા હોય કે આપણે જનરલ લોકો બધા પૂજા કરતા હોય, તો ઈ ટાઈપના દેવી દેવતાઓની શક્તિ હોય, માતાજીની શક્તિ હોય, દેવીની શક્તિ હોય, ભગવાનની શક્તિ, ઈ શક્તિ ખાલી સંસારિક કામો માટે બધા કરતા હોય, સંસારિક ઓલા ઉપર એમનો અસર હોય કે અધ્યાત્મમાં આપણને પુશ આપી શકે? ના, સંસાર માટેની વસ્તુ છે. એ તો બધું દેવ દેવીઓની જે વસ્તુ છે ને એ સંસારની વસ્તુ છે, સંસારની વસ્તુ. આની અંદર દેવ દેવીઓ છે એને તમારે મંત્ર કરવા પડે, તંત્ર કરવા પડે, જે કરવું પડે એ કરવું પડે, અને એ તમને મનો કે મદદ કરે. અને એક આધ્યાત્મની શક્તિ છે, એમાં તમારે અંદર રહેવાનું છે અને કુદરત તમને સહાય કરે. કુદરત દરેક વસ્તુ આમ અવળી લાગતી હોય હવડી થઈ જાય, એ ટાઈપની વસ્તુ છે. અને ઓમ આ પરાવાણી છે એ માં જ છે, મૂળ સ્ત્રોત છે એ, એને તમે માં જ કયો, પછી માને એ સચ્ચિદાનંદ કયો, ગમે તે કયો, પણ એ ઓરિજિનલ માં આ છે એમ. અને એ આ વિશેષ રૂપે આપણી અંદર જાગૃત થઈ જાય, સમજ રૂપે, પ્રજ્ઞા રૂપે જાગૃત થઈ જાય, આનંદ રૂપે જાગૃત થઈ જાય, શાંતિ રૂપે જાગૃત થઈ જાય, પ્રેમ રૂપે જાગૃત થઈ જાય, બધી રીતે જાગૃત. જ્યારે ત્યારે જુદા જુદા પ્રકારના શેડો પછી હોય તમારા જીવનની. દેવદેવીઓને જે આ જે વસ્તુ છે એને પણ મનુષ્ય દેહ લે ત્યારે મુક્ત થાય એમ. એટલે એમ કે ને કે સ્વર્ગનું સુખ કે આ બધા ઇન્દ્રનું સુખ ને આ બધું સુખ, તો પછી કે એ પુણ્ય કર્મ ખલાસ થઈ જાય એટલે એ પાછા મનુષ્ય દેહમાં આવી. મનુષ્ય દેહ એવો બનાવ્યો છે કે જેમાંથી ટ્રાન્સફોર્મેશન શક્ય છે. મનુષ્યને પૂર્ણ બનાવ્યો છે, આમ પોટેન્શિયાલિટી બધી આપી છે એની અંદર. એ બધો સબકોન્શિયસ નો પ્રદેશ છે બધો. એટલે એમાં એક્સ્ટ્રા સેન્સરી પરસેપ્શન હોય, ટાઈમ ટ્રાવેલ હોય, કે એ બધી મનુષ્ય દેહમાં એ બધું હોય, એવી પોટેન્શિયાલિટી હોય. હા, મનુષ્ય દેહમાં હોય. આપણે કોઈ વ્યક્તિને જોઈ તો એને ક્યાં સાધના કરવાની છે, કેવી રીતે સાધના કરવાની છે એ આપણને ખ્યાલ આવે. એટલે આપણને સામેવાળાનો કારણ બોડી આપણને ખ્યાલ આવે કે ક્યાં છે અત્યારે અને ક્યાં એને હેલ્પની જરૂર છે. આની અંદર એક એક્સટર્નલ કન્સિડરેશન ઇમેજથી કરવું એ અલગ છે. એક્સટર્નલ કન્સિડરેશન એટલે હૃદયને ખોલવા માટે બીજાને મદદ કરવી, એ ટાઈપની વસ્તુ છે. એક એક્સટર્નલ કન્સિડરેશન અને શુદ્ધતા, બે વસ્તુ બરાબર હોય ને તો પછી જ્ઞાન માર્ગ છે. તમારો ભાવનો વિકાસ થઈ ગયો હોય અને તમારી શુદ્ધતા તમારે આખો દિવસ તમારા હાથમાં જ હોય, એ ટાઈપ. બે વસ્તુ બરાબર થાય પછી જ્ઞાન. શુદ્ધતા ગમે આ ભટકતી હોય, એસોસિએશન વિચારો કરતા હોય આમથી આમ, આમથી આમ, આમથી આમ, તો પછી તમારી અગર કોઈ કેન્દ્ર હોય તો કેન્દ્રમાં તમે જેવા નવરા પડો એટલે કેન્દ્ર, જેવા નવરા પડો એટલે કોઈ એસોસિએશન, થિંકિંગ, ડે ડ્રીમિંગ કાંઈ થાય નહીં, નેગેટિવિટી ના આવે, કાંઈ નહીં. એટલે સુરતા છે એ નિરંતર આપણા હાથમાં રાખવી જોઈએ.
એટલે એક કહાની છે ઓલા મચ્છંદરનાથની કે ગોરખનાથની છે. શિવ અને પાર્વતી જાતા હોય છે અને એમ કે છે કે જો અમારો મોટો ભક્ત છે એમ. તો એને દર્શન દે છે, ખુશ થાય છે અને પછી એમ કે છે કે તમે જાઓ, હવે તમે ઓલું સૂર્યનું કિરણ છે ને એ આવવા દો, તમે વચ્ચે આવો છો. તો એનો અર્થ એમ છે કે એ પોતાના અંદર એટલો બધો સંતુષ્ટ છે કે એને બહારના ભગવાનની જરૂરિયાત જ નથી લાગતી. એટલે એમાં કોઈ દેવની ડિવેલ્યુએશન નથી, પણ ખરેખર શિવજી છે એ પોતાના સ્વરૂપમાં રહે છે. એટલે એને ખબર છે કે જે પોતાના સ્વરૂપમાં રહે એ શિવજીને ગમે. એટલે શિવજીએ એને ભક્ત, મોટો ભક્ત એટલે કીધો એ પોતાના સ્વમાં રહે છે. તત્વ એક જ છે. હવે તમે બે ત્રણ ક્યાંથી કરી શકો? એક જ તત્વ છે આ દુનિયામાં, જીવંત એક જ. હવે એને તમારે બ્રહ્મા કેવું હોય તો બ્રહ્મા, વિષ્ણુ, શિવ, આત્મા, પરમાત્મા, જે નામ આપવું એ આપો, એક જ છે. હવે બીજું છે જ નહીં, પછી ક્યાં સવાલ છે? અને તમારી અંદર જે અનુભવ કરે છે એને જ આ બ્રહ્માંડ બનાવ્યું છે. આખી વૈશ્વિક ઇન્ટેલિજન્સ એના આધાર ઉપર જ છે, તમારા જે અંતર્યામીના આધાર ઉપર છે.